શિયાળો એટલે આરામનો મોસમ. ગરમ કમ્બળમાં ઘૂસીને ચા પીવાની મજા. પણ આ મોસમ ખાસ કરીને વડીલો માટે થોડો મુશ્કેલ પણ બની શકે છે. ઉંમર વધતા શરીરનું પ્રતિકાર શક્તિ થોડું ઘટી જાય છે અને શિયાળાની ઠંડી હાડકાં સુધી ઘૂસી જાય તો સામાન્ય ઠંડ, ખાંસી, શરદી, શ્વાસની તકલીફ કે સાંધાનો દુખાવો તરત જ હુમલો કરી જાય છે. એટલે જ આજના વિડીયોમાં વાત કરીએ કે શિયાળામાં ઘરડા લોકો એટલે કે વડીલોએ કઈ કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી તેઓ તંદુરસ્ત રહે અને આખો શિયાળો આનંદથી પસાર કરી શકે. મિત્રો, જો તમે ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક અને આપણી ચેનલ ગુજ આરોગ્યને સબસ્ક્રાઇબ કરીને અમારું મનોબળ વધારો અને આવી અવનવી માહિતી મેળવતા રહો. સૌપ્રથમ સમજવું જરૂરી છે કે શિયાળામાં શરીરનું મેટાબોલિઝમ ધીમું થઈ જાય છે, એટલે લોહીનું સંચલન ધીમું થાય છે. હાડકાં અને સાંધામાં કઠણાશ આવે છે અને જો યોગ્ય ખોરાક, ગરમી અને સંભાળ ન રાખી શકાય તો થોડી ઠંડી પણ શરીર માટે જોખમી બની શકે છે. ઘણા વડીલો એ કહેતા હોય છે કે મારે તો શિયાળે સવારે ઉઠવામાં જ હિંમત નથી રહેતી, કારણ કે શરીર ઠંડા વાતાવરણમાં એનર્જી બચાવવા માંડે છે. હવે જુઓ, સૌથી પહેલું ધ્યાન રાખવાની વાત છે ગરમાહટ. વડીલોના શરીરનું લોહી સંચલન યુવાનની સરખામણીમાં ધીમું રહે છે, એટલે ઠંડી ઝડપથી લાગી જાય છે. શિયાળામાં હંમેશા શરીરને ગરમ રાખવું અતિ જરૂરી છે. ખાસ કરીને હાથ, પગ અને છાતીનો ભાગ હંમેશા ગરમ રહે તે જોશો. ઘરમાં પણ જો તાપમાન ઓછું હોય તો અંદર સ્વેટર કે ઉનાળો કપડો પહેરવો જોઈએ. રાત્રે સૂતા પહેલાં ગરમ પાણીથી પગ ધોઈ લો અને પછી જાડા મોજા પહેરી લો, કારણ કે પગમાંથી ઠંડી આખા શરીરમાં ફેલાઈ શકે છે. બીજું મહત્વનું છે આહાર. વડીલોના આહારમાં ગરમી આપનાર ખોરાક હોવો જોઈએ, જેમ કે ગોળ, તલ, શીંગ, ખારક, બદામ, અખરોટ અને ઘી. શિયાળામાં થોડું ઘરેલું ચ્યવનપ્રાશ પણ લેવાય તો સારું, કારણ કે તે ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. રોજના આહારમાં સૂપ, દૂધ, હળદર અને થોડી મસાલેદાર વસ્તુઓ જેમ કે આદુ, મરી અને લવિંગનો ઉપયોગ કરો. આ બધું શરીરને અંદરથી ગરમ રાખે છે અને ઠંડી સામે લડવાની શક્તિ આપે છે. પરંતુ સાથે ધ્યાન રાખવું કે વધારાનું તેલ કે ઘી શરીરને ભારેલું ન કરી દે. મધ્યમ માત્રામાં જ ગરમ ખોરાક લેવો. ત્રીજું ધ્યાન આપવું પડે છે વ્યાયામ અને હલનચલન પર. ઠંડીમાં ઘણા વડીલો આખો દિવસ કમળમાં બેસી રહેતા હોય છે, પણ એ આદત શરીર માટે સારી નથી. સવારે થોડી ગરમ ધૂપમાં 15-20 મિનિટ ફરવું, હાથ પગ હલાવવું, થોડી સાદી કસરત કરવી, આ બધું શરીરનું લોહી પ્રવાહ સુધારે છે. સાંધામાં કઠણાશ ન આવવા દે અને મનને તાજગી આપે છે. ઘણા વડીલો કહે છે કે ધૂપમાં બેસીએ તો ગરમી લાગે છે. હા, પણ એ જ તો કુદરતી વિટામિન ડી છે જે હાડકાને મજબૂત રાખે છે, એટલે દરરોજ થોડીવાર સૂર્યપ્રકાશમાં બેસવાનું ભૂલશો નહીં. ચોથી અગત્યની બાબત છે પાણી પીવું. શિયાળામાં તરસ લાગતી નથી, પણ શરીરને પાણી એટલું જ જરૂરી રહે છે જેટલું ઉનાળામાં. ઘણા વડીલો કહે છે કે મારે તરસ નથી એટલે પીતો નથી, પણ એ મોટી ભૂલ છે. ડિહાઇડ્રેશનના કારણે ચામડી સૂકી પડે છે, લોહી ઘાટું થઈ જાય છે અને કિડની પર ભાર પડે છે. રોજ 6 થી 8 ગ્લાસ ગરમ અથવા કુમાળું પાણી જરૂર પીવું. સવારે વાસી મોઢે 1 ગ્લાસ ગરમ પાણી પીવાથી શરીર સાફ રહે છે અને પાચન પણ સારું થાય છે. હવે વાત કરીએ શરદી અને ઇન્ફેક્શનથી બચાવની. શિયાળામાં હવા સૂકી હોય છે અને વાયરસ ઝડપથી ફેલાય છે. વડીલામાં પ્રતિકાર શક્તિ ઓછી હોવાના કારણે તેઓ ઝડપથી ચેપ પકડે છે. બહાર જતાં માસ્ક પહેરવું, હાથ વારંવાર ધોવા અને ભીડવાળા સ્થળે ઓછું જવું, આ નાની નાની બાબતો પણ મોટો બચાવ આપી શકે છે. જો ઘરમાં કોઈને ખાંસી કે શરદી હોય તો વડીલોને થોડી દૂરી રાખવી જોઈએ. ઘરનું વાતાવરણ સ્વચ્છ અને હવાનું વેન્ટિલેશન રાખો. રાત્રે સૂતા પહેલાં વરાળ લેવી કે ગરમ પાણીમાં થોડી હળદર કે મીઠું રાખીને ગળું ગાર્ગલ કરવું પણ ખૂબ ફાયદાકારક છે. અને સૌથી અગત્યની બાબત છે મનનું સંતુલન અને ઊર્જા. શિયાળામાં ઠંડીની સાથે ઉદાસીનતા પણ આવી જાય છે. ઘણા વડીલો દિવસભર એકલા રહેતા હોવાથી મન ઉદાસ થઈ જાય છે અને એનાથી શરીર પર પણ અસર પડે છે. એટલે પરિવારના લોકો વડીલો સાથે વાતચીત કરે, હસે ખુશ રહે અને મન પ્રફુલ્લિત રહે, એ પણ એટલું જ જરૂરી છે જેટલું દવા કે ખોરાક. હસવાથી શરીરમાં સકારાત્મક એનર્જી ફેલાય છે, જે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. ઘણા વડીલોની તકલીફ હોય છે કે શિયાળામાં સાંધા દુખે છે. તેના માટે ગરમ તેલથી મસાજ કરવું એકદમ અસરકારક ઉપાય છે. તલનું તેલ, રાયડાનું તેલ કે નાળિયેરનું તેલ થોડી ગરમ કરીને સાંધા અને પીઠ પર મસાજ કરો.
એનાથી લોહીનું સંચલન વધે છે અને દુખાવો ઓછો થાય છે. જો ગરમ પાણીની થેલીથી હલવો સેંક આપો તો વધુ આરામ મળે છે. સૂવા પહેલાં હળદરવાળું દૂધ પીવાથી પણ ઠંડી સામે રક્ષણ મળે છે. હળદર કુદરતી એન્ટીબાયોટિક છે જે શરીરમાંના ચેપ દૂર રાખે છે. જો વડીલોને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી બીમારી હોય તો દવા નિયમિત લેવી અને ડૉક્ટરના સલાહ મુજબ ચકાસ કરાવવાનું પણ ભૂલશો નહીં. શિયાળામાં ઘરમાં પણ તાપમાન એક સરખું રાખવું જરૂરી છે. રાત્રે અચાનક ઠંડી હવા ન ઘૂસે એ માટે બારણા બંધ રાખો, પણ દિવસ દરમિયાન થોડો સમય હવાનો પ્રવાહ જરૂર રાખવો. અને સૌથી અગત્યની વાત, ખાલી પેટ લાંબો સમય સુધી ન રહેવું. શિયાળામાં પાચન શક્તિ સારી રહે છે, પણ લાંબો ઉપવાસ શરીરને નબળું કરી દે છે. સમયસર ખાવું અને પાચન માટે હળવો ખોરાક રાખવું એ જ શિયાળામાં સ્વાસ્થ્યનું રહસ્ય છે. વડીલો માટે નાની નાની આ કાળજી મોટી બીમારીથી બચાવી શકે છે. ઠંડીની મજા તો એ વખતે જ મળે જ્યારે શરીર તંદુરસ્ત રહે, ખાંસી શરદીથી મુક્ત રહે અને મન ખુશ રહે. એટલે શિયાળામાં શરીર, મન અને આહાર ત્રણેયનું સંતુલન જાળવો. શિયાળો દુશ્મન નથી જો તમે એની સાથે મિત્રતા રાખો. એટલે કે તમારા શરીરને યોગ્ય ગરમી આપો, યોગ્ય ખોરાક આપો અને ખુશ રહો. આ રીતે તમે આખો શિયાળો તંદુરસ્ત રહી શકો છો. બીમારી તમને સ્પર્શ પણ નહીં કરી શકે.